જૂના ફાટેલા એકદમ બેકાર થઈ ગયેલા બૂટ આજે આપણે ચંપલ એમાંથી બનાવીશું. તો હવે જૂના બૂટ ફેંકવાના નથી અને સાથે સાથે ઘણી બધી ટિપ્સ બતાવવાની છું કે તમે રોજિંદા જીવનમાં તમારા કામ ફટાફટ થઈ જશે, એકદમ ઇઝી થઈ જશે. તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો અને હા, થોડી ઘણી પણ વિડીયો તમને યુઝફુલ લાગે તો પ્લીઝ લાઇક અને ફેમિલી ફ્રેન્ડને શેર જરૂરથી કરજો. તો અહીં સૌ પ્રથમ આપણે ટિપ્સ જોઈશું. ઓઇલ કેન આવી રીતે બધાના ઘરમાં હોય જ છે. તો આજની વિડીયોમાં ઓઇલ કેનની 2 થી 3 આપણે ટિપ્સ જોવાના છીએ અને આવા ઓઇલ કેન તમારે હવે ભંગારમાં આપવાના નથી, તે સાચવવાના છે. અને આગળ પણ મારી વિડીયોમાં ઘણી બધી આના DIY મળી ગયા છે. તો હવે તે મેં જે ડ્રો કર્યું છે તે રીતે તમારે કટ કરવાનું છે. તો અહીં મારી પાસે કટ કરવા માટે કોઈ ધારદાર કોઈ કાતર અથવા તો ચક્કુ ન હતું. આ ચક્કુ છે એ DIY માટે હું યુઝ કરું છું. તેને આવી રીતે ગરમ કરીને તેને મેં આવી રીતે ડ્રો કર્યું છે તે રીતે કટ કરી લેવાનું છે. જુઓ, એકદમ ઇઝીથી થઈ જાય છે. અને હા, તમારે જો તેને કંઈ આપણે શેપ આપવો હોય, કોઈ ડિઝાઇન આપવી હોય તો તેની ઉપર માર્કર પેન અથવા તો કોઈ પેનની કોઈ પણ ની મદદથી તમે ડ્રો કરીને પછી તમે કટ કરી શકો છો. તો અહીં જો ઉપરનું જે સ્ટીકર છે જેટલું નીકળતું હતું એટલું મેં કાઢ્યું છે અને વળી પાછું માર્કર પેનથી તેનો થોડીક હું આવી રીતે શેપ આપીશ, એટલે કે ડિઝાઇન આપીશ. તો રેડી થઈ ગયું છે. હવે આપણે તેને હૂક માટે તેને હોલ્ડ કરી દીધો છે. અહીં મેં જે પ્લાસ્ટિકની ઓઇલ માથામાં નાખવા માટેનું ઓઇલ છે તે મેં અહીં સેટ કર્યું છે. આમાં તમે જુઓ, કોઈ પણ ચમચી છે, ચક્કા છે, કટલરી રાખી શકો છો અથવા તો સ્ટડી ટેબલ ઉપર પેન અથવા તો કોઈ પણ સ્ટડી તમે વસ્તુ પણ આમાં મૂકી શકો છો. હવે નેક્સ્ટ ટિપ્સ જોઈશું. અહીં પણ પ્લાસ્ટિકનો ડબ્બાને લઈને જ છે. જો આ ટાઈપના પ્લાસ્ટિકના ડબ્બા આપણે ફૂડ કન્ટેનરો આવતા જ હોય છે. તો અહીં ફૂડ કન્ટેનરનું ખૂબ જ સરસ DIY છે. આને મેં પહેલાં તો સૌ પ્રથમ આવી રીતે આ જ ચક્કાની મદદથી ગરમ કરીને તેના આવી રીતે જો નાના મોટા હોલ કરી દીધા છે. તમારે જો આના જગ્યાએ કોઈ પ્લાસ્ટિકનો કપ હોય અથવા તો કોઈ પણ પ્લાસ્ટિકનો કોઈ મોટો વાટકો હોય જે તમે યુઝ ન કરતા હોય તો આ રીતે તમે કરી શકો છો. હવે તેને બાંધવા માટેના 2 મેં હોલ કરી દીધા છે. તો આ ટાઈપનો જો ઢાંકણું આપણે ઓઇલ કેનનું ઢાંકણું જ મેં યુઝ કર્યું છે. તો તેનું ઢાંકણું આપણે લેવાનું છે, પરંતુ તે પહેલાં આવી રીતે જો મેં દોરી આવી રીતે અંદર પરોવી દીધી છે. હવે આપણે સરસ મજાની ટિપ્સ આગળ જોઈશું. જે ઓઇલ કેનનું ઢાંકણું હતું તેને આપણે સ્ટીક કરવાની છે. જો હું તમને બતાવું તે રીતે કરવાનું છે. તો રેડી થઈ ગયું છે સરસ મજાનું એક ઓર્ગેનાઇઝર કે જેમાં આપણે જ્યારે નાના મોટા વાસણ ઘસીએ તો સિંક ન ભરાઈ જાય તે માટે આમાં એઠવાડ આપણે એડ કરવાનું છે, જેથી કરીને વાસણ પણ ઇઝીથી ધોઈ શકાય. તો શિયાળા માટે તો આ ખૂબ જ સરસ મજાની ટિપ્સ છે. હવે આપણે નેક્સ્ટ ટિપ્સ જોઈશું. અહીં આપણે ચંપલ અથવા તો બૂટ લાવતા હોઈએ તો આ ટાઈપનું ખોખું મળતું હોય છે. તો આ કાર્ડબોર્ડવાળું ખોખું ખૂબ જ મજબૂત આવે છે. તો આનું સરસ મજાનું હું એક ઓર્ગેનાઇઝર એટલે કે સ્ટેન્ડ હું બનાવીશ જેમાં તમે મલ્ટીપર્પઝ એટલે કે ઘણા બધા તેની અંદર તમે સામાન પેક કરી શકો છો. તો જો અહીં સૌપ્રથમ હું માપ લઉં છું તે રીતે આપણે ટ્રાયેંગલમાં એટલે કે ત્રિકોણ આકારમાં તેને આપણે કટ કરવાનો છે. તો આ રીતે સામે મેં આવી રીતે માપ લઈને આવી રીતે ત્રિકોણ આકારનું મેં કટ કરી લીધું છે. શિયાળામાં આવી ઠંડીમાં બ્લેન્કેટ ખૂબ જ ખરાબ હોય, ગંદો હોય, ચીકણો હોય, તેને પાણી વગર અને ધોયા વગર કેવી રીતે ક્લીન કરવો તેની વિડીયો મેં હમણાં જ તમારી સાથે શેર કરી છે. ખૂબ જ ટિપ્સ સારી છે અને તમારે કામની ટિપ્સ છે, તો તે તમે જરૂરથી વિડીયો ચેકઆઉટ કરજો. તેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેન્શન કરી દીધી છે. તો એક મજબૂત કાર્ડબોર્ડનું સરસ મજાનું 2 ખાનાવાળું ઓર્ગેનાઇઝર થઈ જશે. હવે હું ગ્લુગનની મદદથી અથવા તો ફેવિકોલની મદદથી તમે આને ચોંટાડી શકો છો. પૂંઠું છે એટલે ઇઝીથી ફેવિકોલની મદદથી પણ ચોંટી જશે. તો એક સરસ મજાનું 2 ખાનાવાળું ઓર્ગેનાઇઝર બની ગયું છે. એક મલ્ટીપર્પઝ તરીકે તમે ઉપયોગ કરી શકો છો. આમાં તમે ઈચ્છો તો તમે આને કલર કરી શકો છો અથવા તો કોઈ કપડું જે સરસ મજાનું રંગીન હોય તે પણ તમે ચોંટાડી શકો છો. વોલપેપર પણ તમે ચોંટાડી શકો છો. પરંતુ મને આ ઓર્ગેનાઇઝરનો કલર ખૂબ જ સરસ લાગ્યો, જેથી કરીને મારે કોઈ ચેન્જીસ કરવું નથી. તો રેડી થઈ ગયું છે. આમાં હું મારી કટલરનો સામાન એટલે કે હું આમાં જે છે મારી ક્રીમ છે, ઓઇલ છે, લોશન છે, એ બધું જ હું
ઓર્ગેનાઇઝ કરીશ. હવે તમે આમાં જો સ્ટડી ટેબલનો પણ ઉપર તમે રાખી શકો છો, કિચનમાં પણ રાખી શકો છો, અને તમે કપડાં એટલે કે નાના મોટા કપડાં પણ મૂકી શકો છો. ઘરમાં નાનું બાળક હોય તો અંડરવેર છે, અથવા તો કોઈ મોટાના અંડરવેર બંડી છે, તો આમાં તમે ઇવન તમે ટી શર્ટ ને શર્ટ પણ તમે ઓર્ગેનાઇઝ કરી શકો છો. તો હું જે મારી કટલરીનો સામાન છે તે હું સેટ કરી નાખીશ. અને અહીં મારું જે કટલરીની બાજુનું જે ખાનું છે ત્યાંના સેટ પ્રમાણે એટલે કે તેના માપ પ્રમાણે સેટ થઈ ગયું છે. આમાં તમે જો નાના મોટા આવી રીતે ખોખા હોય તો તેને આ રીતે કટ કરીને તમે સરસ મજાનું એક ઓર્ગેનાઇઝર બની શકો છો. તો ફ્રેન્ડ્સ, જો આ તમને ટિપ્સ ગમી હોય અને આ DIY તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક એક જરૂરથી કરજો. અને હા, આ DIY બધા કેવા તમને લાગી રહ્યા છે તે પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આગળની ટિપ્સ જોઈશું. આ ટિપ્સ વળી પાછા પ્લાસ્ટિક ઓઇલ કેનને લઈને છે. તો આ મેં અહીં 3 ઓઇલ કેન લીધા છે. અને આનું શું ખાસ વાત તો એ છે કે આવા ઓઇલ કેનનું પ્લાસ્ટિક ખૂબ જ મજબૂત આવતું હોય છે. આપણે તૈયાર ઓર્ગેનાઇઝર બહારથી લાવીએ છીએ તે પ્લાસ્ટિકનું એટલું મજબૂતાઈ નથી હોતું. તેમાં મિનિમમ આપણે 500 થી 1 કિલો જેટલું જ આપણે તેનું વજન આપી શકીએ છીએ. પરંતુ આ ટાઈપના પ્લાસ્ટિકના ઓઇલ કેન હોય છે તે ખૂબ જ મજબૂત હોય છે. આમાં તમે ઘણા બધા 2 થી 3 કિલોનું વજન તમે આમાં નાખી શકો છો. તો મને આના ઓર્ગેનાઇઝર બનાવવા ખૂબ જ સારા લાગે છે, કેમ કે તે લોંગ ટાઈમ સુધી ચાલે છે. અહીં મેં 3 પ્લાસ્ટિકના કેન લીધા છે. તેને આવી રીતે સરખે ભાગે હું એને કટ કરી લઈશ. અને આ હું યુઝ કરું જ છું. તો આને હવે સરસ મજાનું હું શાકભાજી માટેનું સ્ટેન્ડ બનાવવાની છું. તો હવે સરસ આવી રીતે કટ કરી લીધા છે. અને મારી પાસે આવી રીતે જૂની રેડ કલરની લેસ હતી જે મારા ડ્રેસની છે. તો હવે તેને હું સ્ટિક કરીશ. તમારી પાસે કોઈ જૂની લેસ હોય અથવા તો મોતી હોય અથવા તો કોઈ પણ એવી લેસ જૂની હોય તેનો ઉપયોગ પણ ન કરતા હોય, એવું કોઈ કપડું હોય તેનો ઉપયોગ પણ ન કરતા હોય તો તેને આવી રીતે સેટ કરી શકો છો. હવે અહીં શાકભાજી માટેને હું બનાવું છું, જેથી કરીને દરેક જે મેં ડબ્બા બનાવ્યા છે તેમાં હું આવી રીતે હોલ કરી નાખીશ. જો તમે શાકભાજી માટે ન બનાવતા હોય, કોઈ પ્લાસ્ટિક મટીરિયલ અથવા તો કોઈ વસ્તુ માટે બનાવતા હોય તો તમે આ હોલ તમે સ્કીપ કરી શકો છો. હવે જો રેડી થઈ ગયા છે. અહીં મેં આવી રીતે વાયર લીધો છે. તે પણ ખૂબ જ જૂનો વાયર છે અને થોડું મજબૂત, એનું વજન ખમી શકે તે રીતનો મેં વાયર લીધો છે. તમે આમાં કોઈ દોરી પણ લઈ શકો છો, સૂતળી લઈ શકો છો. તો આ રીતે તમે જે રીતનું તમારે વજન તમારે મૂકવાનું હોય એ રીતે તમે એની દોરી અથવા બનાવી શકો છો. તો જો રેડી થઈ ગયું છે સરસ મજાનું ઓર્ગેનાઇઝર. એક પ્લાસ્ટિકનું સ્ટેન્ડ રેડી થઈ ગયું છે. આમાં તમે કટલરીનો સામાન મૂકી શકો છો, કપડાં મૂકી શકો છો, અથવા તો જો કિચનમાં નાના મોટા ડબ્બા હોય છે મસાલાના તે પણ તમે મૂકી શકો છો. અને આવી જો તમે લબડાવી શકો છો તો જેથી કરીને કોઈ જગ્યા પણ લેતું નથી. તો આમાં હું બટાકા અને ડુંગળી આમાં ભરવાની છું અને મને સહેલાથી મળી શકે અને તે ખરાબ પણ નહીં થાય. તો ફ્રેન્ડ્સ, આ ટિપ્સ ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આગળની ટિપ્સ જોઈશું. જો આ ટાઈપના બૂટ દેખાવામાં તો સારા લાગે છે અને અત્યારે તો કમ્પ્લીટ દેખાઈ રહ્યા છે, પરંતુ જો બૂટનો આગળનો જે ભાગ છે તે ફાટી ગયો છે, જેથી કરીને બાળકો પહેરતા નથી અને આપણને પણ પહેરવા ગમતા નથી. અને આ વેસ્ટ મટીરિયલમાં જ જતું હોય છે, કારણ કે આનું કોઈ જ મટીરિયલ આપણને કામ લાગતું નથી. તો હવે આને એક જોડી ખરાબ થઈ જતી હોય છે ને, તો આપણે બંને એટલે એક બૂટ ખરાબ થઈ જતો હોય છે તો બીજો બૂટ પણ વેસ્ટમાં નાખી દેવો પડે છે. તો આજે આપણે આવા ખરાબ, તૂટેલા અને જૂના બૂટમાંથી એક ચંપલ બનાવવાના છે જે તમે ઘરમાં રૂટિનમાં તમે પહેરી શકો છો. અને હા, તમે નવા પણ તેના જે કોઈ પણ સાડી હોય, ડ્રેસ હોય તો તેનું મેચિંગ પણ તમે બનાવી શકો છો. તો જો વિડીયોને જોજો તમે. તો આ રીતના મેં પાછળનો જે ભાગ છે તે કટ કરી દીધો છે. અને જો તમારે મોજડી ટાઈપના બૂટ બનાવવા હોય તો બસ હું જે કટ કરું છું તે જ તમારે કટ લગાવવાનો છે.
જુઓ, આ ટાઈપની તમે શિયાળામાં મોજડી પહેરી શકાય તે રીતનું પણ કરી શકાય છે, પણ અહીં હું ચંપલ ટાઈપનું જ બનાવવાની છું. તો આગળનો થોડોક ભાગ એટલે 2 થી 3 ઇંચ જેટલો હું ભાગ છે તે પણ કટ કરી નાખીશ. તો એક સરસ મજાનું ચંપલ બની જશે. અને આ ચંપલ નાના બૂટ હોય, મોટા બૂટ હોય, કોઈ પણ જાતના બૂટ હોય તો તેને બસ આવી રીતે કટ કરવાનું છે. કટ કરતી વખતે થોડી મહેનત થાય છે, કેમ કે કોઈ ધારદાર ચક્કુ અથવા તો કોઈ એવું હોય કે વસ્તુ કે જેને આપણે ઇઝીથી કટ કરી શકીએ. તો આવી રીતે કટ કરીને રેડી થઈ ગયું છે. તો આવી રીતે હું બંને બૂટને આવી રીતે રેડી કરી દઈશ. તો તમારે જો આને નવો લુક આપવો હોય તો આની ઉપર તમે કોઈ કપડું અથવા તો લેસ ચોંટાડી શકો છો, અને લેસ ચોંટાડીને તમે જો પહેરશો તો એકદમ નવા જેવા ચંપલ થશે. અને તમે કોઈ સાડી હોય અથવા તો કોઈ ડ્રેસ હોય તો તેનું મેચિંગ કપડું પણ તમે ચોંટાડી શકો છો. તો રેડી થઈ ગયા છે. જો ઘરમાં ઇઝીથી પહેરી શકાય, રૂટિનમાં ચાલી શકે તેવા ચંપલ રેડી થઈ ગયા છે. હવે આગળની ટિપ્સ જોઈશું. કપડું અને દોરીને બાંધવા હોય અથવા તો મીણિયું બાંધવું હોય કે મીણિયું આપણે જ્યારે કોઈની ઉપર ઢાંકવા માટે બાંધતા હોઈએ છીએ અથવા તો કોઈ પડદો લગાવતા હોઈએ છીએ, તો આ માટે આપણે દોરીને અને કપડાનો આવી રીતે છેડો આપણે બાંધવાનો હોય છે. તો આજે કેવી રીતે બાંધવાનો જેથી કરીને તમે જેટલું કપડું ખેંચાય, જેટલી દોરી ખેંચાય એટલું ફિટિંગમાં રહેશે, તો હું તમને એવી રીતે બાંધતા શીખું છું. જો આ ટાઈપનો જે છેડો છે એ ઉપર લઈ જઈને અને તેની વચ્ચે આવી રીતે આમ ઘુસાડીને તમે જો દોરી ખેંચી લેશો તો જેટલી દોરી ખેંચાશે એટલું ફિટિંગમાં રહેશે. તો તમે વિડીયોને થોડી સ્લો કરીને તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે કે મેં કઈ રીતનું મેં આ રીતે કપડું અને દોરીને મેં બાંધ્યા છે. આ જ રીતે આપણે બીજી ટિપ્સ જોઈશું. જો આ રીતે આપણે જે નળ હોય અને તેની ઉપર જે આવી રીતે પાઇપ લગાવતા હોઈએ છીએ, તો અમુક ટાઈમે કેવું હોય છે કે પાઇપ ખેંચાઈ જતો હોય છે અથવા તો પાણીનું પ્રેશર વધારે આવતું હોય છે, તો જેથી કરીને નળમાંથી પાઇપ અલગ થઈ જતો હોય છે. તો આને થોડું ફિટિંગમાં લાવવા માટે જો આ રીતે તમે દોરી બાંધશો તો જેટલી દોરી ખેંચાશે એટલી ફિટિંગમાં આવશે. નાની ટિપ્સ છે પણ ખૂબ જ કામની ટિપ્સ છે. આટલી નાની ટિપ્સો જો આપણને કામ લાગી જાય તો ઘણું બધું કામ થઈ જતું હોય છે. તો ફ્રેન્ડ્સ, આ હતી મારી આજની ટિપ્સ. આજની ટિપ્સમાંથી તમને કઈ ટિપ્સ ગમી, કઈ ટિપ્સ તમને યુઝફુલ લાગશે તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે એક નવી વિડીયો સાથે મળીશું.